ત્યારે આપણે આવી ડાયું છે પણ કોઈથી દોવા ના આવે. સવારમાં ગાય તો આવ્યો ઢોકલો. આવ્યા હોય તો જ પડ્યા. છેલ્લે તે 20 વર્ષ મોર કર્યા હતા ને કે 25 વર્ષ મોર. ત્યારે આપણે આવી ડાયું છે પણ કોઈથી દોવા ના આવે. સવારમાં ગાય તો આવ્યો ઢોકલો. ગાડી નાની વાહિંદા કરે. આ ચિંતિત બધું છે. આ એની મોટી બેન છે. તે કોઈ કાકાની હે પણ હે નહીં ને એટલે મમ્મીને દોવાની હે ને આ ભાઈ કોઈ દીમાં ગાય દોવાતા નહીં જોયું. અહીંયા આવીને જોયે. અમારે હે પણ ભે હે આ તો ને દેખાય છે આમાં. નહીં ચિંતિત બતુલી હે ચિંતિત બતુલી દો આ રહી બતુલી અને આ એમ તે અલા અલા હજી ઘણું આટલું પાણી એવું પછી વાસણ ચાટવા માંડે એટલે બેન ભેગા રમે જો. અને એ ભાઈ ઓલા ફ્રૂટમાં ઓલું અને શું કહેવાય ટીનું એમાં નામ નથી આવડતું. એમાં એપલ ભરીને એકલો એકલો ખાઈએ જો. પરી ગયું અલ હા એ તારક મહેતા જોતો ખાઈ છે. આ ભાઈ સ્કૂલ ડ્રેસ પહેરીને આવી ગયા છે. હવે એને જવાનું સ્કૂલ આજે અહીંયા રહ્યું છે મમ્મીની નથી ને એટલે તા ખાવું છે તો ખાઈ લે. કર્યો હે જો આમાં આ હે તારું. આ બેઠું કે મારા ઘોડિયામાં એવું જ લખ્યું હે. આ ઘોડિયું જેનું હોય એને ખબર નહીં. અમે આવ્યા ને તો લેતા ભૂલી ગયા હતા એટલે હે ને મારા પપ્પા લઈ ગયા. મનસુખભાઈ ઘરે પડ્યું હતું ને આ સિલ્વર કલર એને માર્યો છે તો તમને નહીં માર્યો ને તારું આવું પેલા રાડિયા હતું ને તો આછો પોપટ એથી પેલા હાવ પોપટી કલર નો હતો મયુર. અને કોઈ પણ બરેલી એવી કમેન્ટ નહીં કરે કેમ કે વાં મારે કોઈ દી નથી કરવી પડતી. અહીંયા આવીને કરવી પડે. વાં તો રોટલીનું કામ ભાભીનું જ છે. રોટલા ક્યારે ખાંજે કરવો પડે. રોટલી કેટલો ટાઈમથી નથી કરી મને અહીંયા આવીને ખબર પડી. ચઈ મેં આવી બનાવી ને તઈ કોઈ દાજ બાજ પડી જાય જરી તારી તો માઇન્ડ નહીં કરશો. મારી મમ્મી ગઈ છે ગાય પાવા. આજ મારા કાકાની નથી એની ગાય છે. એ દવામાં ગયા હતા ને જવારે તો પાછું અત્યારે ફરીથી પાવા અને ચરો નાખવા ગયા છે. તો રોટલી મારે કરવાની હતી તો રોટલી ફાઇનલી આપણી પતી ગઈ. લોટવાર હાથ ધોઈ નાખું. આ તો બાબુ હતો તો નગર મારો વારો ના આવ્યા હોય તો જ અહીંયા આવ્યું હે બાબુનું નવું વોકર. એને ખબર પડે મમ્મી મોઢું જો
ફોલ્ડિંગ બીએ આને તો પગે ફૂટકી મામાને વોકર લેવાનો બહુ શોખ હતો. ક્લીન લેન્સ કરવો પડશે. વોકર લઈને તો ટ્યુશન વહી ગયો એ તમે જોયું. લે એ બારે કાઢી નીકળો પડી ગઈ હે. હું મારી મમ્મી પાછા ગાય દોવા આવી ગયા હે અને અંધારું થાય એટલે ગાય દોવાનું મોડું થાય છે. બાઈ દોઈ મારા હાથમાં પડશે વળી ગયો. બહુ ગરમી ચડી ગઈ. ગાય દોઈ બહુ અઘરું કામ છે. મેં વાતો અમારે દોવા જ ના દે. અહીંયા પહેલી વાર ટ્રાય કરી પણ મમ્મીને જવું પડ્યું. ગ્લાસ એક તો માંડ મેં દોયું.